પ્રેઝ રોડ મુસ્ટાની મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। આપણે જે ઈશ્વરને માનીએ છીએ એ ઈશ્વર બહુ દયાળુ છે અને આપણા ઈશ્વર બહુ કૃપાળુ પરમેશ્વર છે। એ પાપીઓને મારી નથી નાખતા, પરંતુ એ પાપીઓને તો પ્રેમ કરે છે। એટલા અદ્ભુત ઈશ્વર છે। એમણે આખી પૃથ્વી પર અને પૃથ્વીના સર્વ મનુષ્યો પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો। એ સારું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે આનંદ જીવન પામે। પ્રભુ શું આપણા માટે મૃત્યુ પામ્યા, આપણા માટે લોહીનું એક એક ટીપું વેવડાવી દીધું। એવું નથી કે એક બોટલ કાઢીને આપ્યું, પરંતુ એમણે એમનું એક એક ટીપું એના શરીરમાં સહેજ પણ લોહી જ ના રહેવા દીધું, બધું જ આપણા માટે આપી દીધું। આટલા દયાળુ, પરાક્રમી, સામર્થ્યવાન અને કૃપાળુ પરમેશ્વર, શું આવા પરમેશ્વર એ ખરેખર ક્રોધ કરે? શું આવા ઈશ્વર ખરેખર કોઈને તડપાવે? શું આવા ઈશ્વર ખરેખર કદી કોઈને મારી નાખી શકે? શું આવા ઈશ્વર કોઈને બાળી નાખે? શું આવા ઈશ્વર એવા ક્રૂર બની શકે? ખરેખર ઈશ્વર કેવા છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 14 માર્ચ 2026ની સાલ, અને વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે। અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, મારો કેવો સેવક વિશ્વાસથી જીવશે? અને એનો જવાબ છે કે મારો ન્યાયી સેવક એ વિશ્વાસથી જીવશે। જો વિશ્વાસ અને ન્યાય, લોકો એવું કહે છે ખાલી વિશ્વાસથી જીવાય, પણ ખાલી વિશ્વાસ નહીં, ન્યાયીપણું પણ હોવું જોઈએ। ન્યાયી હોવું એટલે દરેક આજ્ઞા પાળનાર વ્યક્તિ। જો માણસ વિશ્વાસ કરે છે ને, તો એનામાં ન્યાયીપણું હશે। કઈ રીતે? જો વિશ્વાસને ન્યાયીપણા સાથે બહુ સંબંધ છે। ન્યાયીપણું એટલે કે આજ્ઞા પાલન સાથે બહુ સંબંધ છે। જો વિશ્વાસ નથી ને, તો આજ્ઞા પાલન નથી, અને આજ્ઞા પાલન નથી તો વિશ્વાસ નથી। કોઈ એવું કે મને બહુ વિશ્વાસ છે પણ ઈશ્વરની આજ્ઞા જ નથી માનતો, તો એના જેવો જુઠ્ઠો કોઈ નહીં। સ્કૂલમાં ટીચર છે અને એ ટીચર સમજો બહુ કડક છે, અને બધા છોકરાને કહે છે કાલે આ 10 પ્રશ્નો તમને આપ્યા છે, એ 10 પ્રશ્નોના જવાબ મને સવારે જોઈએ, આનું સવારે 10 પ્રશ્નો ચેક કરીશ, અને જો તમે એ 10 પ્રશ્નોના જવાબ લખીને નહીં આવ્યા હોય તો દરેકને બંને હાથો પર 2 ફૂટપટ્ટી જોરથી મારીશ। છોકરાઓએ સાંભળી લીધું। હવે ઘરે આવશે અને પેલા 10 પ્રશ્નો લખીને જશે। કોણ લખીને જશે? જેને વિશ્વાસ છે ટીચર ડેન્જર છે, એણે બોલ્યું છે ને 2 હાથ પર 2 ફૂટપટ્ટી એટલે મારશે, બહુ જ ભયાનક માણસ છે। આ શું છે? કોનો વિશ્વાસ? કીધું છે તો કરશે જ, આ મારશે, વિશ્વાસ છે। તો વિશ્વાસ છે શું કરશે? ચલો ફટાફટ હોમવર્ક કરો, 2 લાકડો કોણ ખાય? પણ કોઈને વિશ્વાસ નથી, ના યાર તો નાભી પણ મારે, એ તો છોડી પણ દે, તો પછી એ માણસ ના કરે। એટલે બાઇબલ શું કહે છે? મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે। એને વિશ્વાસ છે કે ઈશ્વરની આજ્ઞા ના પાડે ને તો આઈ બને, મોત મળે, નરકમાં જવાય, આશીર્વાદો ના મળે, એના કરતાં કે ન્યાયી બનવા દે ને ભાઈ, આજ્ઞાઓ પાડવા દે ને। એટલે જેને વિશ્વાસ છે તે આજ્ઞાઓ પાડશે, એટલે મારો ન્યાયી સેવક એ વિશ્વાસથી જીવશે। પછીનો બીજો પ્રશ્ન છે, વિશ્વાસથી કોણ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો? અને એ છે ઇબ્રાહિમ। ઇબ્રાહિમ એ પહેલાં મૂર્તિ પૂજક હતા, એ ઈશ્વરને નહોતા માનતા, એ કોઈ બીજા દેવી દેવતાને માનતા હતા। આવું યહોશુઆના પુસ્તકની અંદર 24મા અધ્યાયની 2જી કલમમાં લખેલું છે। હવે એમને બાળકો નહોતા થતા, અને ઈશ્વરે એકદમ દર્શન આપ્યું, અને દર્શન આપીને એવું કીધું કે ઇબ્રાહિમ, તું કહે છે કે જે દેશ હું તને દેખાડું ત્યાં જા, તારા બાપનું ઘર છોડી દે અને આ દેશ પણ છોડી દે। હવે વિચાર કરો કે બાપનું ઘર છોડું એટલે કોઈ સગા રહેવાના નથી, તું જ્યાં જઈશ ત્યાં એકલો છે। બીજી બાબત, ઇબ્રાહિમ ધનવાન છે, પૈસાવાળા છે, ધંધો છે એનો ધંધો જામેલો છે। પણ જામેલો ધંધો એ છોડીને કોઈ બીજા દેશમાં જવાનું, અને ત્યાં જઈને બી બેસી થોડું રહેવાનું, ત્યાં જઈને બી ધંધો તો કરવો પડશે ને।
બીજો ધંધો શરૂ કરો, એ ક્યારે જામશે, કેટલી આવક કરશે, શું ખબર છે, પરંતુ એ પણ કરવાનું છે. કોણ આ બધી બાબત માટે તૈયાર થાય? કોણ બાપનું ઘર છોડે? કોણ જામેલો ધંધો છોડે? અને કોણ બીજી જગ્યાએ પર જાય અને ફરીથી નવેસરથી સેટ થવાનું કરે? ના સેટ થયેલો માણસ જતો રહે, પણ જે સેટ થયેલો છે, ધનવાન છે, એ કઈ રીતે આવું કરી શકે? આના માટે બહુ અઘરી બાબત હતી. પરંતુ બાઇબલ પ્રમાણે આ ઇબ્રાહિમ તરત તૈયાર થઈ ગયા. એનું કારણ શું હતું? એનું કારણ તમને જણાવું કે જ્યારે ઇબ્રાહિમ એ પૃથ્વી પર હતા અને એ સમયે જ્યારે એ 75 વર્ષના થઈ ગયેલા, એમની પત્ની 65 વર્ષના હતા અને કોને બાળક નહોતું, ત્યારે નૂહના બાપના બાપના બાપ એટલે કે શેમ, એ શેમની વંશાવળીમાં આવેલા, જે નૂહના 3 છોકરા હતા, શેમ, હામ અને યાફેત. એ શેમની વંશાવળીમાં આ ઇબ્રાહિમ હતા. હવે ઇબ્રાહિમને એવા દાદા મળ્યા છે કે જેમણે જળ પ્રલય જોયો છે, જે 377 દિવસ એ વહાણમાં બેઠેલા હતા. હવે વિચાર કરો કે આ એવા વ્યક્તિના આ છોકરો ઇબ્રાહિમ એ બીજા દેવી દેવતા તરફ કેમ ન ફરી ગયા? જેમણે આટલો મોટો ચમત્કાર જોયો છે, એમના છોકરા બીજા દેવી દેવતા તરફ કેમ ન ફરે? પરંતુ છે ને, આ શેમ એમણે ઇબ્રાહિમને કીધું હશે, ઇબ્રાહિમ, દેવ તો આ એક જ છે, ખતરનાક દેવ છે. પાપ વધી ગયેલું ને, આખી પૃથ્વીનો નાશ કરી નાખ્યો, ખલાસ કરી નાખ્યા આખી પૃથ્વીને. ખાલી અમે જ લોકો બચ્યા, અમે 8 જ જણા, બાકી બધાને ખલાસ કરી નાખ્યા. તમે બહાર જઈને કોઈને આવી સુવાર્તા કહેજો, અમારે સર એટલા જોરદાર છે ને, એટલા ખતરનાક છે ને, કે એકવાર એમણે આવી પૃથ્વીનો આખી જ ખલાસ કરી નાખેલી. તો સામેવાળાના હૃદયમાં આવો ઈશ્વર, એ સચમાં દયા જ ના, આખી પૃથ્વી ખલાસ કરી નાખી, આ કેવો ઈશ્વર છે? એને કોણ માને? તમારી આવી વાર્તા હોય ને, એને સુવાર્તા ના કહેવાય, કુવાર્તા કહેવાય, આના કોઈ માને નહીં. અને આ શેમ જે છે ને, શેમ, એણે આવું જ કંઈક ઇબ્રાહિમને કીધું હશે. ઇબ્રાહિમને લાગ્યું, આવા ઈશ્વર શું માનવાનું? ના મનાય આવા ઈશ્વર. એટલે એ વળી ગયા બીજી તરફ વળી ગયા. પરંતુ જો આ ઇબ્રાહિમને ઈશ્વર મળ્યા અને ઈશ્વર કહે છે, જે દેશ તને હું દેખાડું તેમાં તું જા. પરંતુ એના પછી ઈશ્વરે જે એક વાત કરેલી, ઇબ્રાહિમ, તારાથી હું એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. અને એકદમ ઇબ્રાહિમ લાગ્યું, આવા દેવ, હું તમને માનતો નહીં, મેં તમને માનવાથી નકાર કર્યો છે, મેં તમને છોડેલા છે. મારા બાપ દાદાઓ માનતા હતા, પણ મેં તો છોડ્યા છે અમને, હું નથી માનતો. આવો ક્રૂર, જે આખી દુનિયાને ખલાસ કરી નાખે, આવા દેવને શું માનવાનું? અરે આ તો ક્રૂર નથી, આ તો પેલા પ્રેમી છે. મારી પાસે આ એને કહે છે કે ઇબ્રાહિમ, તારાથી કોમ ઉત્પન્ન કરીશ. હું જેને માનું છું એ, હું 75 વર્ષનો થયો તોય મને એક બાળક નથી આપ્યું, અને હું હમણાં નથી માનતો તોય મારી પાસે સામેથી આવ્યા, હું સામેથી આવીને મને બાળક આપવાનું કીધું, આખી કોમ પેદા કરવાનું કીધું. આ તો ખરેખર કેટલા સારા છે. આ શેમને તો કશું ખબર નહીં પડતી, બહુ ભયાનક છે ને, આટલાને મારી નાખે, તેટલાને મારી નાખે, આ તો કેટલા દયાળુ દેવો છે. અને એટલે જ્યારે ઇબ્રાહિમના દર્શન થયું અને જે વાતચીત થઈ, એમાં એમને ખ્યાલ આવ્યો કે આ દેવ એટલે જોરદાર દેવ છે. એટલે બિંદાસથી, વિશ્વાસથી બધું છોડી દીધું. જ્યારે તમને અનુભવ થાય ને કે દેવ દયાળુ છે, તો તમે કરી શકો. બાકી માણસને ઈશ્વરનો અનુભવ ના હોય ને, કશું ના છોડી શકે. અને ત્યારે ઇબ્રાહિમ છોડીને એ જતા રહ્યા. પછીનો પ્રશ્ન છે, આપણો દેવ શું કરી નાખનાર અગ્નિ છે? અને એનો જવાબ છે ભસ્મ. આપણા ઈશ્વર ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. શું ઈશ્વર બધાને ભસ્મ કરી નાખે છે? ઈશ્વર બધાને ભસ્મ નથી કરતા, પરંતુ આપણા ઈશ્વર જો અને તોવાળા છે. અને આપણે જ્યારે ઈશ્વર શબ્દ વાપરે છે, ઈશ્વર, પરમેશ્વર, દેવ, તો એનો અર્થ એવો થાય છે કે જે સૌથી ઉપર ઈશ્વર છે, એ જે દેવોના દેવ છે, જે પ્રભુઓના પ્રભુ છે, જે રાજાઓના રાજા છે, એની વાત. એ સાથે સાથે ન્યાયાધીશ પણ છે. એ આપણને આજ્ઞાઓ આપે છે, અને જે કોઈ આજ્ઞા ના પાડે એનો ન્યાય પણ કરે છે. હવે સમજો કે જે જજ છે, એ જજ એવું કહે છે કે ફલાણા વ્યક્તિને ફાંસીની સજા ફરમાવો છો, તો શું જજ ક્રૂર થઈ ગયા? એમનામાં દયા નથી એવું? ના. જે પેલા કામ એવા ભૂંડા કરેલા છે, તો પછી એના માટે સજા તો કરવી જોઈએ ને. એ સજા કરી, એને ફાંસી આપી દો. એનો મતલબ જજ ભૂંડો છે એવું નથી. એમણે સજા કરી કામ પ્રમાણે. એ રીતે આપણા ઈશ્વર ન્યાયાધીશ છે, કામ પ્રમાણે સજા કરે છે. અને એમને સજા કરવાનો પૂરો હક છે, કારણ કે પોતે એ પવિત્ર છે.
અને પછી જલ્લાદને મોકલવામાં આવે, જ્યાં ભાઈ આને ફાંસી ચડાવી દે. તો જલ્લાદ કંઈ ખૂની થોડો છે, એનું પણ એક કામ છે. આના માટે સમજવા જેવી બાબત છે કે આપણા દેવ શું છે તો કે ભસ્મ કરી નાખનાર અગ્નિ. એટલે ન્યાય કરવા માટે બેસે ને તો પરફેક્ટ ન્યાય કરે. એ ભસ્મ કરી નાખનાર અગ્નિની અંદર, નરકની અંદર એ ભલાને નાખી દે. જો તમે એમના કયા પ્રમાણે નહીં ચાલો તો એ ભસ્મ કરી નાખનાર અગ્નિ પણ છે, એને યાદ રાખવું પડશે. પછીનો પ્રશ્ન છે, બીજા પડદાની પાછળ બીજો ભાગ હતો, તેને શું કહેતા હતા? અને એનો જવાબ છે પરમ પવિત્ર સ્થાન. જે મુલાકાત મંડપ બનાવેલો, એમાં કેવું હતું, બહાર પહેલાં આંગણું હતું, પછી આંગણા અને પહેલા રૂમ વચ્ચે એક મોટો પડદો આવતો હતો, અને એમાં યાજક જે છે ને એ પડદામાં જતા રહે. અને યાજક પડદામાં જતા રહે ને તો એ જે રૂમ હતો, એ જે જગ્યા હતી, એને પવિત્ર સ્થાન કહેવામાં આવતું હતું. ત્યાં આગળ વેદી મૂકેલી હતી. ત્યાં યાજક વેદી પર બલિદાન મૂકે, એને ચડાવે, પછી એનું લોહી લઈને એ પછી અંદર બીજો એક પડદો હોય, અને પડદાની પેલે પર જાય, ત્યાં આગળ હતું પરમ પવિત્ર સ્થાન. અને પરમ પવિત્ર સ્થાનમાં કરાર કોષ મૂકવામાં આવેલો હતો. એ કરાર કોષની અંદર શિલાપાટીઓ, જેની પર 10 હુકમો લખેલા હતા, એ મૂકવામાં આવેલા. સાથે સાથે માનનાનું કટોરા ભરેલું વાસણ ત્યાં મૂકવામાં આવેલું. હારૂનની કડી ફૂટેલી લાકડી ત્યાં મૂકવામાં આવેલી. અને કરાર કોષની ઉપર 2 મહિમા દર્શક કરુબો મૂકવામાં આવેલા, જે પોતાની પાંખો પસારીને ઊભા રહેલા હતા, અને એની મધ્યથી ઈશ્વર માણસ સાથે વાતો કરતા હતા. આ હતું પરમ પવિત્ર સ્થાન. અને જે પ્રશ્ન હતો એ આવો જ હતો કે બીજા પડદાની પાછળ બીજો ભાગ હતો, તેને શું કહેતા હતા? એનું નામ પરમ પવિત્ર સ્થાન. ત્યાં ઈશ્વર માણસોની સાથે વાતચીત કરવા માટે આવતા હતા. પછીનો પ્રશ્ન છે, ભાઈઓ પરની શું જારી રાખો? અને એ છે પ્રીતિ. એટલે તમે ભાઈઓને જે પ્રેમ કરો છો, એ સંગતના લોકોને, તો કે ચાલુ રાખજો ભાઈ, બંધ ના કરતા. પ્રેમ જ સર્વસ્વ છે. છેલ્લે કે 3 વસ્તુ ટકી રહે છે, વિશ્વાસ, આશા અને પ્રેમ. અને એમાં પણ પ્રેમ શ્રેષ્ઠ છે, એવું 1 કોરિન્થીયસ 13 અધ્યાય 13મી કલમમાં લખેલું છે. આ માટે પ્રેમ શ્રેષ્ઠ છે. પ્રેમ કદી પણ પડતો મુકાવો ના જોઈએ. પછીનો પ્રશ્ન છે, વિશ્વાસથી મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને ક્યાં સુધી સંતાડી રાખ્યો? ફારૂન રાજાએ હુકમ કર્યો, જો ઇઝરાયલમાં નર બાળક જન્મે ને તો એને નાઇલ નદીમાં ફેંકીને મારી નાખવો કે છે. નદીમાં ફેંકી દો. પરંતુ મૂસાના મા બાપે શું કર્યું? ઈશ્વરની બીક રાખી. ફારૂનને શું રાખવાની? ભલે મારી નાખતો આપણને, પણ નર બાળક અવતર્યું છે, એનો આપણે નાશ શું કામ કરીએ? રાખીએ આપણે, એને બચાવીએ, આપણે એને મોટું કરીએ. 3 મહિના સુધી એમને મૂસાને સંતાડી રાખ્યા. આ 3 મહિનાનું બાળક કેવું રડે? પછી 4, 5, 6 મહિના તો જો વધારે જોશથી રડશે, વધારે અવાજ વધશે, અને કંઈથી ફારૂનને ખબર પડી ગઈ તો તમે મરીશું. એટલે આ લોકો એમને સાચવે છે 3 મહિના સુધી, મા બાપ. અને 3 મહિના પછી એને નદીમાં, એની ઝાડીઓમાં એને મૂકી દે છે. પરંતુ 3 મહિના સુધી વિશ્વાસમાં ટકી રહીને મૂસાને એ બચાવે છે. પછીનો પ્રશ્ન છે, જે એકના એક યજ્ઞો વર્ષો વર્ષ તેઓ હંમેશ કરતા હતા, તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને શું કદી સમર્થ નહોતું? અને એનો જવાબ છે નિયમશાસ્ત્ર. નિયમશાસ્ત્ર જૂના કરારના લોકો પાસે હતું. ઈશ્વરના બધા નિયમો જે ઉત્પત્તિથી લઈને પુનર્નિયમ સુધી જે બધું આપેલું છે, એની વાત કરેલી છે કે છે. અને દર વર્ષે કે છે પેલો યાજક જે છે એ યજ્ઞો કરવા માટે જૂના કરારના નીતિ નિયમો પ્રમાણે એ યજ્ઞ કરવા માટે મુલાકાત મંડપની અંદર એ જતા હતા. પરંતુ આ દર વર્ષે આવું થયા કરે. દર વર્ષે આ પ્રમુખ યાજક જે છે એ એક જ વખત ચર્ચની અંદર જાય, પણ દર વર્ષે. પરંતુ જ્યારથી પ્રભુ શું આવ્યા, હવે કોઈ યજ્ઞો કરવાની એ જરૂર નથી. કારણ કે આ યજ્ઞો દર વર્ષે કરવામાં આવતા હતા, અને છતાં પણ માણસનું પાપ એ દૂર નહોતું થતું. માણસ એને માફી મળતી હતી, પરંતુ એનું અંતઃકરણ શુદ્ધ નહોતું થતું, પવિત્ર નહોતું થતું. તો પછી કામનું શું? પછીનો પ્રશ્ન છે, આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને શું કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ? અને એનો જવાબ છે સંપૂર્ણ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર, આપણે જે વિશ્વાસ કરીએ છીએ એ જ વિશ્વાસ પ્રભુ ઈસુ આપ્યો છે.
અને એ જ વિશ્વાસના અગ્રેસર એટલે કે એ વિશ્વાસ કરીને આપણા બધા કરતાં જે આગળ નીકળી ગયેલા છે એક, અને પછી કે તેનું શું કરનાર ઈસુની તરફ લાગશે, કે તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ, કારણ કે આપણે સંપૂર્ણ બનાવનાર એ ઈશ્વર છે, બીજું કોઈ નથી. પ્રભુ શું આપણે સંપૂર્ણ બનાવશે, શાનાથી? એ ઈસુ તરફ આપણે લક્ષ્ય રાખીશું તો. પછીનો પ્રશ્ન છે, કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્ર સ્થાન જે શાનો નમૂનો છે તેમાં ગયો નથી? અને એ છે પવિત્ર સ્થાનનો. એનો જવાબ છે ખરાનો. એટલે જે નકશો ઈશ્વરે દાઉદને આપેલો, જે નકશા પ્રમાણે સુલેમાને મંદિર બંધાવ્યું, એ નકશો હકીકતમાં છે ને ઉપરથી આવેલો હતો. દેવ પોતે એ નકશો દાઉદને આપેલો અને દાઉદને કીધેલું કે દાઉદ આ નકશા પ્રમાણે તું ચર્ચ બનાવજે, એના પ્રમાણે સભાસ્થાન બનાવજે. કારણ કે આ જે સભાસ્થાન હતું એ સભાસ્થાનમાં ઈશ્વરની હાજરી એ આવવાની હતી. અને એ સભાસ્થાન દાઉદે પોતાની મરજીથી નહોતું બનાવ્યું, સુલેમાને પોતાની મરજીથી નહોતું બનાવ્યું, પરંતુ ઈશ્વરે એ લોકોની પર કૃપા કરીને આકાશમાં પાછું સેમ ટુ સેમ મંદિર છે એનો નમૂનો આપેલો, એનો નકશો આપેલો કે આ પ્રમાણે બનાવો. અને એ ઉપરનો જે નકશો હતો એ પ્રમાણે લોકોએ નીચે મંદિર બનાવ્યું. ઉપર પ્યોર પદાર્થો સ્વર્ગના અને નીચે પૃથ્વી પરના પદાર્થ સુધી બની છે, પણ ત્યાં ઉપર સ્વર્ગીય પદાર્થ સુધી બનેલું જોરદાર ઘર છે. પછીનો પ્રશ્ન છે, કોણ આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતું હતું ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો? અને એ છે એસાવ. એને ખરેખર ઈશ્વર પાસે કે માણસ પાસેથી કોઈ આશીર્વાદ નહોતો જોતો. એને તો એવું છે કે આપણે કમાઈશું ને આપણે જ ખાવાનું છે. એટલે પોતાની કરણી પર વધારે આધાર રાખીને એ બેઠેલા હતા. એસાવ એ મમ્મીને ગણકારતા નહોતા, પપ્પાને ગણકારતા નહોતા, બાપ પાસેથી કોઈ આશીર્વાદ એમને જોઈતો પણ નહોતો. બધું ખાલી નાટક કરે છે અને એમ કે ભાઈ હું તો પસ્તાયો છું ને તમે મને આપો ના આમ ને તેમ. બધું ખરેખર એને આશીર્વાદ જોઈતો જ નહોતો. તો આગળ પણ આ વાત વધારે ક્લિયર થશે. તો રોજ આવી રીતે તમારી સાથે આ વિડીયોમાં બની રહો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.